ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां भीषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। શાંતિ શાંતિ શાંતિ. શ્રવણ કરેલા સદુપદેશનું અનુસંધાન કરી પ્રકરણના શેષ રહેલા સદુપદેશનું આજના મંગલ દિવસે આપણે શ્રવણ કરીશું. ભવસાગરમાં પ્રવાસ કરતો આવો જીવ પ્રવાસી મોટા દુઃખમાં સીધાય તેમાં આશ્ચર્ય શું? જો તેણે સંસારના મહાદુઃખથી છૂટવું હોય તો 3 ગુણોથી ઉપજતા દોષોરૂપ શત્રુઓની સાથે યુદ્ધ કરવું જોઈએ અને દોષોરૂપ શત્રુઓ મરે ત્યાં સુધી એ યુદ્ધ સર્વદા ચાલુ રહેવું જોઈએ. સ્મરણ આવે ત્યારે વિકારોની સામે થવાય ને પાછું કાંઈ નહીં થાય એમ રગડ દગડ ચલાવનારો આ કામ થાય તેમ નથી. શ્રી ભગવાન પણ અર્જુનને કહે છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધશ્ચ. હે અર્જુન, તેટલા માટે સર્વકાલમાં તું મારું પુનઃ સ્મરણ કર અને અંતરશત્રુઓ સાથે યુદ્ધ કર. અર્જુનને કહ્યું છે એટલે સર્વ જિજ્ઞાસુઓને કહ્યું છે એમ જાણવું. આવા આધ્યાત્મિક યુદ્ધ સંબંધે તો કોઈને શંકા ઉપજાવવાનું કારણ નથી, પણ ગીતાજીમાં પાંડવ કૌરવના સ્થૂલ યુદ્ધનો જે પ્રસંગ છે તેમાં કેટલાક શંકા કરે છે કે ભગવાને અર્જુનને વારંવાર ઉપદેશ આપીને ગોત્રગર્દન કરાવનારો તથા અનેક ક્ષત્રિયોનો નાશ કરાવનારું યુદ્ધ શા માટે કરાયું? આ શંકાનું પણ યુદ્ધનો પ્રસંગ નીકળતા નિરાકરણ થવું જોઈએ. નિરાકરણ એવું છે કે અર્જુન ક્ષત્રિય હતા ને ક્ષત્રિયને ધર્મયુદ્ધ કર્તવ્ય છે. વળી એ યુદ્ધ જાણી જોઈને શત્રુઓને પીડાવવા માટે ઊભું કરેલું નહોતું. યુદ્ધ ન થાય તે માટે વિષ્ટિ કરાવી હતી. શ્રી કૃષ્ણ પ્રભુ દ્વારા વારણાવત આદિ 5 ગામ આપવા માટે વિષ્ટિ કરાવી હતી. પરંતુ દુર્યોધને તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે એક સોયની અણી પર રહે તેટલી ભૂમિ પણ હું પાંડવોને નહીં આપું. પાંડવોમાં જો બલ હોય તો તે અમારી સાથે લડીને લે. આવી રીતે પરાણે પ્રાપ્ત થયેલું આ ધર્મયુદ્ધ હતું. વળી તેને માટે સઘળી તૈયારીઓ થઈ ચૂકી હતી. બંને પક્ષે પોતપોતાને સહાય કરનારાઓને બોલાવી એકઠા કર્યા હતા. સેનાઓ રણભૂમિમાં ગોઠવાઈ ગઈ હતી. યોદ્ધાઓ લડવાને તૈયાર થયા હતા. અર્જુન પણ રથમાં બેસી લડવા નીકળ્યા હતા અને પ્રભુને વિનંતી કરવાથી તેમણે તેનો રથ 2 સેનાની વચ્ચે આણ્યો હતો. આવા સમયે યુદ્ધનો વિચાર છોડી દઈ અર્જુને પાછું ફરવું એ કોઈ પણ રીતે યોગ્ય ન હતું અને તેથી પ્રભુએ તેને કહ્યું કે તું યુદ્ધમાંથી પાછો ફરીશ તો તારા દયા અને વૈરાગ્યના વિચારને કોઈ જાણશે નહીં ને દુર્યોધન તથા કર્ણ આદિ તને નિર્બલ ને ભીરું કહી તારી અપકીર્તિ કરવા લાગશે. એ અપકીર્તિથી તને મરણ જેવું દુઃખ થશે અને એ દુઃખને લીધે તારો ક્ષત્રિય સ્વભાવ પાછો ઉછળી આવશે ને તું અત્યારે જે યુદ્ધ કરવાની ના પાડે છે તે જ પાછું યુદ્ધ કરવાને તૈયાર થશે. પણ આ બધી તૈયારી ઠેકાણે પડી ગયા પછી વખતનું તે યુદ્ધ કરવાથી તને શું ફળ મળવાનું હતું? માટે ન્યાયથી પ્રાપ્ત થયેલું આ ધર્મયુદ્ધ તું નિશંકપણે કર અને તે પણ કર્તાપણાનું અભિમાન તથા ફલની આશાને છોડી માત્ર કર્તવ્ય રૂપે કર. તેથી તને બંને પક્ષે લાભ છે. યુદ્ધમાં હણાઈશ તો સ્વર્ગને પામીશ અને શત્રુઓને જીતીશ તો પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય તારા મોટા ભાઈ યુધિષ્ઠિર દ્વારા ભોગવીશ. વળી કર્તાપણાના અભિમાનનો તથા ફલની ઈચ્છાનો ત્યાગ કરવાથી તારું અંતઃકરણ જયમાં વા પરાજયમાં સમ રહેશે. તેથી તે વડે પ્રાપ્ત થતી અંતઃકરણની શુદ્ધિ દ્વારા તું મને પામીશ. માત્ર ઈચ્છા કરવાથી જ કંઈ કાર્ય થઈ જતું નથી. કાર્યસિદ્ધિ માટે તો ઉદ્યોગ કરવો જોઈએ. કેટલાક મનુષ્યો મોટા મોટા વિચારો કરે છે અને મોટી ઈચ્છાઓ કરે છે, પણ કાર્યપરાયણ થતા નથી. તેઓ ફળ લાભને શી રીતે પ્રાપ્ત થાય? જેને ફળ મેળવવું હોય તેણે તો આળસ છોડી કેળ બાંધીને સતત ઉદ્યોગ કરવો જોઈએ. કાર્યસરે ઉદ્યોગથી નરી ઈચ્છાતી ન થાય. સુતેલાથી મુખમાં મૃગ ન પેસી જાય. યત્ન કર્યામાં બીકણ તેને ફળ શું જ્ઞાનવિધિ કરશે. અંધ હાથ દીવો પણ
પ્રકાશથી શો અર્થ ખરો સરશે. સમાનશીલ વ્યસને શું મૈત્રી. સરખા સ્વભાવવાળાને ને સરખા વ્યસનવાળાને પરસ્પર મૈત્રી બંધાય છે. એ ન્યાયે આળસુને આળસુ મળી આવે છે અને પછી તેઓ વ્યસનોમાં, રખડવામાં અને નાટક સિનેમા જોવામાં આદિવાળા ધંધાઓમાં પ્રવર્તે છે. સારે સારું નરસે નરસું, નજરો નજરો દીઠું, દૂધમાં સાકર પડે ને પડે છાશમાં મીઠું. એમ નઠારામાં નઠારું ભળતું જાય છે અને તેને પરિણામે આળસુ પોતાનું જીવન બરબાદ કરે છે. સત્સંગ અત્તરિયાની દુકાન જેવો છે ને કુસંગ લુહારની કોડ જેવો છે. મનુષ્ય અત્તરિયાની દુકાને બેસે તો તેની ઈચ્છા હોય કે ન હોય છતાં અત્તરિયો પોતાનું કામ કરતો હોય, મોટા સીસાઓમાંથી નાના સીસાઓ ભરતો હોય, અત્તરના ફૂમડા તૈયાર કરતો હોય અથવા અત્તર વેચતો હોય તો તે ક્રિયાથી ફેલાતી અત્તરની સુગંધ વડે ત્યાં બેસનાનું નાક અને મગજ તર થઈ જાય છે. તે મનુષ્ય જો સત્સંગમાં જાય તો ત્યાં બીજાને ઉદ્દેશીને જે સારી વાતો થતી હોય તેમાંથી પોતાને માટે ઘણું શીખવાનું મળી આવે અને કોઈ મનુષ્ય જો લુહારની કોડમાં જઈને બેસે તો ત્યાં લુહારે તપાવેલું લોઢું ટીપતો હોય તેમાંથી ઉડતા તણખા વડે તેનું શરીર અને કપડાં દાઝે છે. એ જ પ્રમાણે મનુષ્ય કુસંગમાં જાય તો તેની ઈચ્છા ન છતાં પણ તેને અણધાર્યા દુઃખો આવી મળે છે. ઘણા અજ્ઞાન મનુષ્યો સમયનું મૂલ્ય સમજતા નથી ને તે સમય આળસમાં સમય નકામો ગુમાવે છે. તેઓ જાણતા નથી કે સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. માટે સમયનો લાભ લ્યો અને કરવા યોગ્ય કામ કરો. જો વ્યવહાર પરમાત્મા કાંઈ પણ લાભ મેળવવાની ઈચ્છા હોય તો પ્રયત્ન પરાયણ થાઓ. ખાસ શુભ કામ તો માણસ જુવાનીમાં જ કરી શકે છે. વૃદ્ધાવસ્થામાં શરીર અને મનની શિથિલતા થતાં મનુષ્યોથી ધાર્યું કામ થઈ શકતું નથી. માટે હે મનુષ્યો, તમે આળસને ફેંકી દઈ જાગો, ઉઠો, ચાલવા માંડો અને શુભ કામમાં વળગી જાઓ. જેમ વ્યવહારમાં તેમ પરમાત્મા પણ જાગ્રત થાઓ. કર્તવ્ય વિચારો, સત્પુરુષો પાસેથી જાણવાનું જાણો, નિશ્ચય કરો ને નિત્ય આળસ રહિત રહી નિયમિતપણે તમારા સદગુરુએ ઉપદેશ કરેલું સાધન કરો. જુવાની પાછી મળવાની નથી. કોઈએ કહ્યું છે કે ઉજ્જડ ખેડા ફરી વસે, નિર્ધનિયા ધની હોય, ગયા ન જોબન સાંપડે, મુવા ન જીવે કોઈ. માટે કર્તવ્યનો નિશ્ચય કરી ઝટ તેમાં વળગી જાઓ. પંથે પડેલો માણસ જેમ માર્ગના પારને પામે છે તેમ કર્તવ્ય કરવામાં લાગેલો માણસ કર્તવ્યના પારને પામે છે. પ્રભુ ઉદ્યોગીને સહાય કરે છે પણ આળસુને સહાય કરતા નથી. મનુષ્ય પ્રયત્ન અને ઈશ્વર કૃપા. પ્રભુ પરમ કૃપાળુ છે પણ મનુષ્ય યોગ્ય પ્રયત્ન કરવો જોઈએ. સાહેબ કે દરબાર મેં કભી કછુ કી નાહી, બંદા મોજ ન પાવહી, ચુક ચાકરિયા માહી. પ્રભુના દરબારમાં કોઈ વાતની કાંઈ પણ ખોટ નથી, પણ દાસ કે ભક્ત ચાકરીમાં ભક્તિમાં ભૂલ કરે છે. તે ઉદ્યોગી રહી કરવી જોઈએ તેવી તેમની ભક્તિ કરતો નથી. તેથી તે પ્રભુ પાસેથી મોજ, પારિતોષિક, ઇનામ, પ્રભુની કૃપા વડે પ્રાપ્ત થનારું ફળ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ ખેડૂત ગાડું હાંકીને પોતાને ખેતરથી પોતાને ઘેર આવતો હતો. રસ્તામાં તેના ગાડાનું પૈડું કાદવમાં ખૂંચી ગયું. તે કેમે કર્યું નીકળે નહીં. તેણે મદદ માટે ઘણીવાર અન્ય મનુષ્યની રાહ જોઈ પણ ત્યાં થઈને કોઈ માણસ નીકળ્યું નહીં. આથી તે મૂંઝાઈ ગયો. તે કપાળે હાથ દઈને શોક કરતો બેઠો તથા સહાય માટે મનમાં પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યો. હે પ્રભુ, આપ દીનદયાળ છો, આપ ગરીબના બેલી છો, આપ કૃપા કરીને કાદવમાં ખૂંચી ગયેલું મારું આ ગાડાનું પૈડું બહાર કાઢો. આકાશવાણી દ્વારા પ્રભુએ કહ્યું કે હું આળસુને સહાય કરતો નથી, ઉદ્યોગીને જ હું સહાય કરું છું. ભલા માણસ, બેઠો છે શું? ઊઠ, ઊભો થા, એક હાથે પૈડાને ઊંચું કર ને બીજે હાથે બળદને જોરથી હાંક, એટલે તારા ગાડાનું પૈડું કાદવમાંથી બહાર નીકળશે. તે ખેડૂતે તે પ્રમાણે કર્યું એટલે તેના ગાડાનું પૈડું કચડામાંથી નીકળ્યું ને તે ગાડું ચલાવી પોતાના ઘર ભણી ચાલતો થયો. જો તમે પ્રભુ ભણી તમારા અંતઃકરણને શુભ વાળશો તો પ્રભુ તમારા ઉપર અવશ્ય કૃપા કરશે. રામ રામ રટતે રહો, જબલગ ઘટ મેં પ્રાણ, કબહુક દીન દયાલકુ, ભનક પરેગી કાન. જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તમે રામ રામ એવું રટણ સતત કરતા રહો.
પ્રેમપૂર્વક પ્રભુનું સ્મરણ સતત કરતા રહો. દીનદયાળ પ્રભુના કાનમાં એ તમારા રટણો અવાજ અવશ્ય ક્યારેક પણ પહોંચશે જ. પ્રભુને ભજવામાં અમુક ભાષાની જરૂર છે એમ નથી. તમે ગમે તે ભાષામાં પ્રભુને ભજો, તે સર્વ ભાષાઓ તેમની છે. પ્રભુ ભજનમાં માત્ર ભાષાનું કામ નથી, ભાવનાનું મુખ્ય કામ છે. વળી તેમાં ભાષાનો અભિમાન કરવા જેવું પણ નથી. ભાષાને વળગે શું ભૂર, જે રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલ્યાથી શું થયું, શું પ્રાકૃતથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણીએ પાર. સ્વર અને વ્યંજન મળીને 52 અક્ષર. 53મો અક્ષર એટલે પ્રણવ, ઓમકાર. પ્રણવના વાચ્યાર્થરૂપ ઈશ્વર, તે પ્રણવના લાક્ષ્યાર્થરૂપ બ્રહ્મ. તે ઈશ્વરને વા બ્રહ્મને જાણવાથી સંસારનો પાર પમાય છે. આળસથી થતી હાનિઓ ને ઉદ્યોગથી થતા લાભો વિશે હજી પણ કેટલું કહેવાનું છે. તમે જો તમારું ભલું ચાહતા હો તો આળસને દૂર કરવા થઈ શકે તેટલો વધારેમાં વધારે પ્રયત્ન કરો. તમારો પ્રાપ્ત વ્યવહાર તમે જાગૃતિથી કરો અને તે સાથે તમારા જીવાત્માના કલ્યાણ માટે સંધ્યાવંદન, જપ, દેવપૂજન અને સ્વાધ્યાય ઇત્યાદિમાં તેમજ શ્રવણ, મનન તથા નિધિધ્યાસનમાં પણ તમારા અધિકાર પ્રમાણે તથા આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન ઇત્યાદિમાં પ્રીતિપૂર્વક મંડ્યા રહો. ઉદ્યોગથી જ શુભ ફલની પ્રાપ્તિ થાય છે. આળસથી મનુષ્ય 4 પુરુષાર્થમાંનો કોઈ પણ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકતો નથી ને ઉદ્યોગ વડે તે 4 પુરુષાર્થ પ્રાપ્ત કરી શકે છે. આ સંસારમાં ઉદ્યોગી મનુષ્ય જ વિજય પ્રાપ્ત કરી શકે છે. પ્રારબ્ધને માનનારા પણ શક્તિ પ્રમાણે પુરુષાર્થ તો કરે જ છે. મનુષ્ય જ્યારે કોઈ કાર્યમાં નિષ્ફળ નીવડે ત્યારે તે કહે છે કે મારા પ્રારબ્ધ હતું તેમ થયું. પણ જો ઝીણી દ્રષ્ટિએ જોઈએ તો તેણે પોતાનાથી બનતો ઉદ્યોગ ઈચ્છિત ફળ મેળવવા માટે કરેલો હોય છે જ. વસ્તુતાએ કોઈ પણ મનુષ્ય પોતાના પ્રારબ્ધ કર્મ ઉપર વિશ્વાસ રાખી બેસી રહેતું નથી. માટે ઈચ્છિત ફળના લાભમાં ઉદ્યોગ જ મુખ્ય છે. વ્યવહારમાં તેમ પરમાર્થમાં ઉદ્યોગથી જ મનુષ્ય આગળ વધી શકે છે. કોઈ વાર આળસુ મનુષ્ય પણ સુખી હોય છે. તેનું કેમ? તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે આ જન્મમાં કદાચ તેણે કંઈ પ્રયત્ન નહીં કર્યો હોય તો પાછલા જન્મના પ્રયત્નનું તે ફળ તેને મળ્યું છે તેમ જાણવું. યોગ્ય પ્રયત્ન કર્યા વિના કાંઈ પણ મળતું નથી એ નિશ્ચિત વાત છે. ધર્મમાં અને મોક્ષમાં તો પુરુષાર્થ પ્રયત્ન જ મુખ્ય ગણાય છે. કોઈ એમ કહે કે અર્થમાં અને કામમાં તો જીવના પ્રારબ્ધ કર્મને જ મુખ્ય માન્યું છે. ઠીક, ભલે એ બેમાં પૂર્વજન્મના પ્રયત્નરૂપ પ્રારબ્ધ કર્મ મુખ્ય હેતુરૂપ હોય. અત્યારે તે વિશે વિશેષ ચર્ચા ન કરતા આપણે જે વિષય બહુ અગત્યનો છે તેની જ વાત કરીએ. તે એ કે ધર્મમાં અને મોક્ષમાં તો પુરુષ પ્રયત્ન ઉદ્યોગ જ મુખ્ય છે. વિધિવત ઉદ્યોગ કર્યા વિના મનુષ્યને ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેમ મોક્ષ માટે પણ શાસ્ત્રીય પ્રયત્ન કર્યા વિના તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. માટે મનુષ્ય ધર્મ માટે અને મોક્ષ માટે પુરુષ પ્રયત્ન પરાયણ રહેવું જોઈએ. આળસના દોષો વિશે અને ઉદ્યોગના લાભો વિશે હજી પણ ઘણું કહી શકાય, પણ હવે આટલેથી તેની સમાપ્તિ કરી પ્રમાદ વિશે કહેવાય છે. ઇતિ